ગુજરાતમાં વરસાદ તો ધમધોકાર પડ્યો છે, પણ ધમધોકાર ખાડા પણ પડી ચૂક્યા છે અને ખાડાઓ કમર તોડી રહ્યા છે, માણસને તોડી રહ્યા છે, આર્થિક રીતે તૂટી રહ્યા છે, પણ શારીરિક રીતે પણ તૂટી રહ્યા છે, બંને રીતે તૂટી રહ્યા છે. કોઈના વાહનો તૂટી રહ્યા છે, ફોર વ્હીલર તૂટી રહ્યું છે, એની કમર તૂટી રહી છે. પણ આપ રસ્તાઓ જોઈ રહ્યા છો, વડોદરા ડભોઈથી કરજણ જતા રસ્તાની આ હાલત આપ જોઈ રહ્યા છો. અહીંનો 25 કિલોમીટરનો આ રસ્તો કાપવા માટે વાહન ચાલકોને 2 થી 2.5 કલાકનો સમય લાગે છે. એટલું જ નહીં, લોકોની કમરનું કચુંબર થઈ જાય એ તો અલગથી. આ રસ્તા પરથી રોજ અંદાજે 1000થી વધુ વાહનો પસાર થાય છે. રોડ એટલો બધો ખરાબ છે કે અમારું ટ્રેક્ટર પણ ચાલતું નથી. અમારી એટલી માંગ છે કે રોડ તાત્કાલિક બનાવવામાં આવે. કેટલા ખાડા છે? આમ ખાડા કેટલા છે? ખાડા તો એટલા બધા છે કે તમારે ગણાય નહીં, બહુ ખાડા છે. મેન્ટેનન્સ આવે ટ્રેક્ટરમાં પણ? આવે ને, નાકમાં આવે. અમે ખાડા જેટલા બધા છે કે તમે વાત જ ના પૂછો. કેટલો સમય લાગે તમને મંડળાથી ડભોઈ જતા મને લગભગ 1.5 થી 2 કલાક લાગી જાય છે. વચ્ચે કરજણ થી નારેશ્વર ગયા, નારેશ્વર થી અમે આ રોડ પર થઈને ડભોઈ કોર્ટની અંદર વકીલાત કરવા જઈએ છીએ. અમે રેગ્યુલર જઈએ છીએ. અમારે અહીંયા જતો હતો 40 મિનિટ થાય, અત્યારે 1.25 કલાક થઈ ગયો, હજુ સુધી ડભોઈ પહોંચ્યા નથી. રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે ખબર જ નથી. રસ્તો સારો થાય ને બધાને, ગ્રામ્યજનોને ને અમારા જેવી પબ્લિકને સુવિધા મળે. સમગ્ર ગુજરાતભરમાં ચોમાસાનું મધ્યાહન ચાલી રહ્યું છે, ત્યારે ચોમાસાના વરસાદે અનેક રોડ રસ્તા ખરાબ કરી દીધા છે. ત્યારે અનેક રોડ ઉપર મોટા ગાબડા પડ્યા છે, જેને લઈને વાહન ચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વડોદરાના ડભોઈથી આ કરજણનો મુખ્ય માર્ગ છે કે જ્યાં આખા રોડ ઉપર ખાડા જ છે. 25 કિલોમીટરનું આ અંતર છે, પરંતુ 25 કિલોમીટરમાં જે વાહન ચાલકો છે તેઓને 2 થી 2.5 કલાક જેટલો સમય લાગે છે, એટલે કે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બિલકુલ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બાઇક સવાર આવે છે, તેઓ પણ 20 થી વધારે સ્પીડમાં જઈ નહીં શકતા, કારણ કે આ રોડ પર ખાડા છે, જેના કારણે અનેક અકસ્માતો પણ રોજિંદા સર્જાય છે. ત્યારે આ તાજેતરમાં જ આ જે રોડ છે એ નવો બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક ટેકનિકલ કારણોસર આ જે રોડ છે એનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ છે. આ રોડની જો વાત કરવામાં આવે તો રોજિંદાપણે 500 થી 1000 જેટલા વાહનો આ રોડ પરથી પસાર થાય છે, પરંતુ આ જે રોડ છે એટલો ખરાબ છે કે જે લોકો વડોદરા ફરીને જવાનો વારો આવે છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, પરંતુ ડામરનું કામ નથી કરી શકતા, પરંતુ જે આ ગાબડા મોટા પડ્યા છે, જે નુકસાની કરે છે વાહનોને, તે જલ્દીમાં જલ્દી સમારકામ કરવામાં આવે અને આ રોડનું તાજેતરમાં જે પાસ થઈ ગયો છે તે રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠવા પામી છે. સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા.